રાજધાની દિલ્હીમાં આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે નીટના મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે તેઓ પોતાનું રાજીનામું આપી દે. પરંતુ હવે આ માંગ સાથે જ્યારે પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ કરી તે વખતે પોલીસ સાથે તેમને ભારે ઘર્ષણ થયું છે ને આ પછી પોલીસે ભારે લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના શેલ પણ આ પ્રદર્શનકારીઓ પર છોડવામાં આવ્યા છે. તો હવે આ સમગ્ર ઘટનામાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું નિવેદન પણ સામે આવ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. રાજધાની દિલ્હીમાં આજે પ્રદર્શનકારીઓ અને જે પોલીસ છે તેમના વચ્ચે ભારે બબાલ થઈ છે. એક તરફ પોલીસ એવું કહી રહી છે કે પ્રદર્શનકારીઓએ સૌ પ્રથમ પથ્થરમારો શરૂ કર્યો, તો બીજી તરફ જે કોકરોચ જનતા પાર્ટીના જે પ્રદર્શનકારીઓ છે તેમનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા ભારે લાઠીચાર્જ કરવામાં આવ્યો, અમે તો શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહ્યા હતા. તો હવે આ સમગ્ર ઘટનાના કારણે દેશનું જે રાજકીય વાતાવરણ છે તે ગરમાઈ ગયું છે અને હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાઓની વાત સાંભળવાના બદલે તેમની પર લાઠીઓ વરસાવી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી મોટા યુવા વિરોધી વડાપ્રધાન છે. દેશના યુવાનો એ વાતથી પરેશાન છે કે જે રીતે આપણી શિક્ષણ વ્યવસ્થા કામ કરી રહી છે તે વાતથી તેઓ ખૂબ પરેશાન છે. આ ઉપરાંત જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS દ્વારા શિક્ષણ વ્યવસ્થાને કેપ્ચર કરી લેવામાં આવી છે તેને લઈને પણ આપણા યુવાનો પરેશાન છે. સરકારે આ લાઠીચાર્જ નહોતો કરવો જોઈતો અને જે યુવાનો છે તેમની માંગણીને તેમણે સાંભળવાની હતી અને આ માંગણીઓ અમે બહુ પહેલેથી જ ઉપાડતા આવ્યા છે. આવો આપણે સાંભળીએ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં આજે જે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે તેની પર પોતાની શું પ્રતિક્રિયા આપી છે. This country has a majority of young people. Prime Minister Modi is the most anti-youth Prime Minister India has ever had. The boys and girls who are walking the streets of Delhi are not criminals. They are demanding their rights. Their rights are to have an education system that respects them, to have an education system that is fair, to have an education system that is working. There's absolutely nothing wrong in what they're doing, and it's disgusting what the government is doing and what the police is doing. This is absolutely no way to behave. Tear gassing students, lathi charging students is not democratic. It's not India's way, and it is not the way this should be done. They have legitimate demands. The Prime Minister should accept these demands and do something about it. Everybody is sick and tired of the way our education system is running. Everybody is sick and tired of how the RSS has captured our education system and how all our institutions are being run by one organization. This is a natural response that the young people of India are making, and it should be respected. We've been raising this issue not for weeks or months, we've been raising it for years. There's a fundamental problem, and Modi disrespects all the young people of this country. All they believe in is asatya and hinsa, which are the anti-Indian principles. Thank you. તો વાત કરીએ નીટની. તો આ નીટનું જે પેપર છે 3 મેના રોજ લેવાયું હતું અને આ પછી નીટની પરીક્ષાનું પેપર લીક થાય છે અને ત્યાર પછી જે 22 લાખ છોકરાઓ છે તેમનું જે ભવિષ્ય છે તે અંધકારમાં ડૂબી જાય છે. ત્યારબાદ એક એવો ઘટનાક્રમ બને છે કે જેમાં સુપ્રીમ કોર્ટના જજ છે તે કોકરોચ શબ્દ વાપરે છે અને આ પછી જજે ફેરવી તોડવું પડે છે કે આ શબ્દ મેં યુવાનો માટે નહોતો વાપર્યો પરંતુ જે નવરા લોકો સિસ્ટમને ખરાબ કરે છે તેમની માટે વાપર્યો હતો. જો કે આ પછી કોકરોચ શબ્દ ખૂબ ભારે ચલણમાં આવી ગયો હતો અને જે અભિષેક દીપકે છે તેમના દ્વારા એક વેબસાઇટ બનાવવામાં આવી, એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું અને જે સમગ્ર સોશિયલ મીડિયામાં એક કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી. આ પછી અભિષેક દીપકે ભારત આવે છે અને ભારત આવીને તેઓ જંતર મંતર ખાતે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને એક ખૂબ મોટું આંદોલન તેઓ શરૂ કરે છે અને આ પછી આમાં જોડાય છે સોનમ વાંગચુક. તેઓ પણ છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર બેઠા હતા પરંતુ શનિવારના દિવસે દિલ્હી પોલીસે તેમને પણ ઉપાડીને હવે સફદરગંજ હોસ્પિટલમાં તેમને ખસેડી લેવામાં આવ્યા છે. ત્યારબાદ અભિષેક દીપકે પોતે પણ ઉપવાસ શરૂ કરે છે અને આજે તેમણે પોતાનો ઉપવાસ તોડ્યા છે અને આજે સંસદ કૂચ તરફ એક આહવાન કરવામાં આવ્યું હતું જે દરમિયાન હવે પોલીસ સાથે તેમને ભારે ઘર્ષણ થયું છે.
અને આ પછી જે CJPના પ્રવક્તાઓ છે તેમની JP નડ્ડા સાથે મુલાકાત થાય છે. JP નડ્ડા સાથે તેઓ 3 માંગ મૂકે છે. પહેલી માંગ તેમની એ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવે, કાં તો તેઓ પોતે રાજીનામું આપી દે. બીજી માંગણી એ છે કે નીટના લીધે જે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એટલે કે જે બાળકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તે દરેક પરિવારને વળતર આપવામાં આવે. આમ કોકરોચ જનતા પાર્ટી છે પોતાની માંગને લઈને અડગ છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે આવનારા સમયમાં આ જે વિરોધ છે તે કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.